છીએ કે તમે આ જ્ઞાન અમે તમને મૂલ્ય બનાવવાનું કામ આપ્યું છે, મોડાઈ ફરમાયું એ તમારા જીવનો છુટકારા થાય એટલા માટે આપ્યું છે. તો અમારા માટે શક્તિ વગાડવાનું કામ આ મોડાઈ કામ આપ્યું છે. મૌલાના રૂમી આટલા ફેમસ આખી દુનિયાના અંદર એમના ઉસ્તાદ હજરત સંત તબરેજ હતા. તો મૌલાના ફતેહ હતા, હજરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફતેહ હતા સંત તબરેજ. એ ઇસ્માઇલી હતા. મોડાઈ ફરમાયું કે મૌલાના રૂમી ઇસ્માઇલી હતો, પણ ઇસ્માઇલીનો મુરીદ હતો. તો મુર્શિદ તો મૌલા છે, તો સંત તબરેજને મુર્શિદ દીધા મૌલાના રૂમીના. તો શું છે, તમે હકની વાત જાણતા હશો અને બીજાને નહીં કહો તો તમને ગુનાહ હશે. આપણે જેમ હક કહી નથી શકતા કે આપણા સંબંધ બાંધેલા છે, ફલાણાને ખોટું લાગશે, ફલાણાના નામ લાગશે, લોકો મને શું કહેશે. પણ આપણે તો શું કૂતરું છે ને ગામના અંદર પેલા બળદ ચાલુ થતું હતું, નીચે કૂતરું આવી ગયું, કૂતરાને એમ થયું કે હું બળદ ચાલુ ખીચી ગયું, રાઈટ. પણ કોઈ કીધું કે ભાઈ તું હટી જા, તું દૂર થઈને જો, તું નથી ખીચી રહ્યું, બળદ ખીચી રહ્યા છે. તો દૂર થઈને જોયું તો આ તો બળદ ખીચી રહ્યા છે, હું નથી ખીચી રહ્યો. તો આ ભરમ છે, ભરમ તોડવા માટે, રાઈટ. તો ભરમને છોડો તો સાહીને બિછાડો, પોતાને રોકો. તો યાદી આપો. હવે અગર કોઈ ઇલમ જ્ઞાનની જે અરજી કરે, દાખલા તરીકે આપણે કોઈના ઘરે જઈએ, કોઈ ગ્લાસ ભરીને પાણી આપે, આપણે પાણી નથી પીવું, તો પહેલા 2 કલાક તમને પીવડાવો છે, તો કોઈ નથી પીવું, પીવડાવું છે, એમાં ખેંચાણ થશે તો શું થશે કે ગ્લાસમાંથી પાણી ભરી જશે, તો પાણીની બી અરજી થઈ જાય. તો પહેલા તમે આપો યાદી. દરેક તમારી ફરજ છે નાના મોટા સર્વે તમારા ફરમાની યાદી આપતા. પણ એમ લાગે કે આ ફરમાન ઇલમ જ્ઞાનની જે અરજી કરે છે, તો પછી પીરોએ કીધું કે ઇલમ વિનાની જે વાત છે તે હળ્યું ફૂટીને જાય, એવા જીવ અમુકે અળગાર આપ્યો. તો અમને સદગુરુ સવાલ થાય કે એવા જીવ અમુકે અળગાર આપ્યો. મોડાએ ચોથા તરીકેના માણસો કીધા કે અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે. અમને નથી ચાહતા, દુનિયાને ચાહે છે, પાછા અમને દુઃખ આપે છે. તો મોડાએ કીધું અમે દુઃખ આપવાની દુઆ કરીએ છીએ, એવા લોકોને અમારા પર દુઃખ રાખે. તો આ દુઆ છે કેમ કે એવા લોકો નજીક આવે છે તો એમની હસત વધતી જાય. રોહિણી નક્ષત્રના અંદર વહેલી સવારે આસમાનમાંથી બુંદ પડે છે અને એ બુંદ પાણીના બુંદને ગ્રહણ કરવા માટે કેટલી માછલીઓ સમુદ્રમાંથી બહાર આવે છે. એમાં એક કાળુ મછલી હોય છે, છીપ મછલી બી કહે છે. એ જે બુંદને ગ્રહણ કરી શકે છે અને એ ગ્રહણ કરીને દરિયામાં જતી રહે છે અને દરિયાનું પાણી નથી લેતી. અગર દરિયાનું પાણી આવે તો પછી જે પાણી અંદર જે ગયું છે એ મોતી પાકતું નથી. અગર એ જ બુંદ સાપના મોઢામાં જતું રહે તો ઝેર બની જાય. અને એ જ બુંદ એ છીપ મછલીના અંદર ગયું તો એ મોટી બની જાય છે. તો મોડાએ કીધું કે એવા લોકોની ખુદા અમારાથી દૂર રાખે. પણ એ દુઆ છે એ બી એમના ભલા માટે છે કે એવા લોકો નજીક આવે છે તો હક વાત સાંભળીને એમને વધારે અસર થાય છે. બરાબર. તો આપણે બધા દુઆ કરીએ મોડા દરેકને સદબુદ્ધિ આપે, રાઈટ. તો આપણે એ બી જોવાનું છે કે દૂધનું પાણી ઢળી નાખે. આપણે એકવાર એક્સપિરિયન્સ થઈ ગયું કે ભાઈ આ માન નથી આપતા અને ફરમાન ઇલમની બેનતી કરે, સબર કરો, રાઈટ. સબર કરો. ગમે તેટલું દુઃખ આપે તો એ દુઃખોથી તકલીફથી આત્માને શુદ્ધિ મળે છે, રાઈટ. સબર કરવાનું, રાઈટ. અને એમના હાથમાં દુઆ કરવાની. બરાબર. તો આગળ જે પણ નવા મેમ્બરો આવે છે તો હું એ સજેસ્ટ કરું છું કે તમે લોકો ફરમાન કલામ યાદ કરો. તો એ લોકોનો એક જ સવાલ હોય છે કે અમે લોકો તો જમાતખાને રોજ આવે છે, સવાર સાંજ બંદગી કરીએ છીએ, સેવા કરીએ છીએ, તસ્બીહ કાઢીએ છીએ, તો શું આનાથી અમારા રૂમનું કામ નહીં થાય? અમારે શા માટે ઇલમ મજલિસમાં આવવું જોઈએ અને અમારે ફરમાન કલામ મોઢે કરવા જોઈએ? તો આ અમારા જેટલા બી નવા મેમ્બરો છે દરેકને આ એક જ સવાલ હોય છે. ને બીજો એક સવાલ કે ચલો બધાને ઈમાન પણ આવી જાય છે, કલામ ફરમાન મોઢે યાદ કરવાનું કરે બી છે, તો પછી લોકોનો બીજો સવાલ હોય છે કે હવે અમારાથી અમને ટાઈમ નથી મળતો કે અમને યાદ નથી રહેતા, અમારાથી નથી થતા. તો એ લોકો માટે બી તમે જવાબ આપો. આપણને તો આ બધું સમજ છે પણ આ લોકોને સમજ આવે માટે, કારણ કે દરેકના એક જ સવાલ હોય છે કે અમારા એટલા વર્ષો થઈ ગયા, હવે અમારી યાદદાસ્ત નથી, અમને યાદ નથી રહેતા. તો શું જરૂરી છે અમારે આ કરવા? જો અમે તો દુઆ બંધી કરી રહ્યા છીએ, અમારા રૂમનું કામ આનાથી નહીં થઈ શકે. તો બરાબર છે. જુઓ, એ 3 ચીજો કીધી. તો કીધું કે અમે સેવા કરીએ છીએ, બંદગી કરીએ છીએ, તસ્બીહ કરીએ છીએ, રાઈટ. તો ઇલમ જ્ઞાનની શું જરૂર છે, રાઈટ. ઓકે. તો હવે આપણે ખરેખર પોતાના ગ્રુપમાં જે થવા માંગીએ છીએ, આપણા રૂમને નજર કરવા માંગીએ છીએ. હવે આપણે પોતાને પૂછીએ કે આટલા વર્ષોથી આપણે બંદગી કરીએ છીએ, તસ્બીહ પઢીએ છીએ, ઓકે, બધી મતલબની કરીએ છીએ, તસ્બીહ પઢવી, બંદગી કરવી, સેવા કરવી, બધું છે. આપણું દિલ સાફ છે. અગર આપણે ખોટું ના બોલું, મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે, રાઈટ. મેં એવા લોકોને જ્યાં 21st સેન્ચુરીના અંદર જવાન લોકો 21 વર્ષના 8 કલાક બંદગી, એવરી
કામ થઈ શકશે નહીં. તો કોઈ વ્યક્તિ પરિમાણ નથી લાવવાનું, મોલાઈ પ્રમાણે ઇલ્મ વગર નહીં થાય કામ. પછી શું કરવાનું કે ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય. પહાડ જેવી મુશ્કેલ બાબત શું છે? ઉપર શું છે કે આમાનની બચવણી એ રૂહી મુલાકાત. જે રૂહ છે, જે ખુદાનું રૂહ છે અને આપણા ઘરમાં જ મોલા વિરાજમાન છે, એની મુલાકાત કરવી છે તો આમાનની બચવણી કરવી પડશે, આમાન પાઠ કરવા પડશે. તો રૂહની મુલાકાત ઉપર છે, એના નીચે છે કે આમાનની બચવણી એ રૂહની મુલાકાત. હવે આમાન પાઠ તે શું અને કેવી રીતે પાઠ રહે? તો આમાન પાઠ રાખવા માટે હંમેશા યાદગીરી રાખવી જોઈએ અને આ યાદગીરી રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તો આ સ્ટેજ છે, રાઈટ? રૂહની મુલાકાત એટલે કે કઈ માધ્યમમાં આપણા ઘરમાં જ વિરાજમાન છે નૂરાની સ્વરૂપે, એની મુલાકાત કરવી. તો શું કીધું મોલાએ કે આમાન બચાવી લાવો, આમાન પાઠ તો મુલાકાત થશે, દિલ પાક સાફ થશે, ત્યારે થશે થાય. હવે આમાન પાઠ રાખવા માટે હંમેશા યાદગીરી. અત્યારે તો સંજો એવા થઈ ગયા, બોલે કે એક સેકન્ડ મળે, એક મિનિટ મળે તો તસવીર લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસવીર પડો ભાઈ. પણ એ જ મોલા કહે છે કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. તો થાય છે ત્યારે મોલા કીધું ને. તો શું લીધું? રોહની આમાની બચવણી રૂહની મુલાકાત. રૂહની મુલાકાત ઉપર છે, આમાની બચવણીના નીચે છે. હવે આપણે નક્કી કર્યું કે મારે રૂહની મુલાકાત કરવી છે તો મારા આમાન પાઠ હોવા જોઈએ, બચાવી લાવવા પડશે. તો એના માટે શું કીધું કે આમાન પાઠ રાખવા માટે હંમેશા યાદગીરી, મૌલાની યાદગીરી હંમેશા રહેવી જોઈએ. પણ આ યાદગીરી રાખવાનું કામ કઠણ થતા મુશ્કેલ છે. તો હવે આવા લોકો ક્યાં સ્ટોપ નથી થઈ જતા. એટલે તો આ જન્મના અંદર જ પોતાના રૂહને નજાત કરો, ખુદાના રૂપમાં એ કરવો છે. એ લોકો રસ્તો શોધે છે કે આનો રસ્તો શું? મૌલા કહે છે કે તમે પણ ફલા ફીલા થાઓ તો રસ્તો તો હશે ને. તો જે આ કામ ઘણું કઠણ થતા મુશ્કેલ છે, રસ્તો શું છે? એકદમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય. પહાડ હોય અને આપણે ત્યાં કહેશો તો આપણે શું મુશ્કેલ નહીં હોય, આપણે ઇમ્પોસિબલ, શક્ય નથી, તમે રહેવા દો, થાય જ ના. એવી બાબતો હોય ને તો મોલાએ શું કીધું કે એકદમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય. આટલા માટે એકદમ જરૂરી છે. ઇલ્મ છે તો રબ બેચાર, ઇલ્મ વગર પોતાની ઓળખાણ થાય જ નહીં. મન રબ પોતાની રૂહની ઓળખાણ જ ઇલ્મના અંદર છે. આ મોલાના ફરમાન છે, રાઈટ? હાલના જમાનામાં તમને જૂના જીનાનું અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો તો શું કરતા હતા? તેથી તેઓ દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા અને આ દિનની અંદર શરીયત, તરીકત ને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. આનો મતલબ શું થયું કે અગર આપણને લાભ મળે છે તો આપણને શેતાની કામ ના થવા જોઈએ અને આપણને આપણા મજહબના અંદર શરીયત, તરીકત ને હકીકત શું છે તે સમજણ હોવી જોઈએ. તો આના માટે ઇલ્મ છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકે નહીં. તો ફલાફિલ્લા પહેલા શું છે કે આઝાદી છે. તો મોલા કીધું કે બિન ઇલ્મ તું પાક ક્યું હોય? ઇલ્મ વગર પાક થઈ જ નહીં શકે. તો આ બધું છે અમારા ફરમાન. વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસાની મિલાદમાં ફના થયા. એક પોઈન્ટ આવ્યો કે રહી ગયો કે આમાં તો સૌથી મોટો આમાં શું છે? અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. તો આમાં સાંભળવું ફરમાન અને દિલ સાફ થવું એના વચમાં આવ્યું કે અમલ કરશો. હવે આપણે બીજો કલામ લઈએ જે તારવણી કરીને મોડા જે સમજાવ્યું મુશ્કેલીને તારવણી કરીને સમજાવવું જોઈએ. એ બાબત મોડા સમજાવી જાય. નેક બિજલસ, એક ઇલમ બિચારી છે, એના અંદર બધું ઇલમ બોલાય છે. નેક બિજલસ શું છે કે રૂહાની સમજણનું, અલ્હમ્દુલિલ્લાહ આજે નેક બિચારી છે, રૂહાની સમજણ સિવાય કાંઈ બોલાતું નથી. પણ ઘણી જગ્યાએ કદાચ થાય છે એટલે બોલાય ખબર છે. તો નેક બિજલસને નીત જાણીએ, હંમેશા જાઓ. સૂર્ય ઇલમ ઇરફાન ઇલાઈ. ઇલમ એટલે ફરમાન, ઇરફાન એટલે ઓળખ, ઇલાઈ એટલે સુધા. ખુદાની ઓળખ વિશેનું જ ઇલમ સાંભળો, બીજું કોઈ છે. નેક બિજલસને નીત જાણીએ, સૂર્ય ઇલમ ઇરફાન ઇલાઈ. નેક બિજલસને નીત જાતા એ અજ્ઞાન. તમારો અસલ મકાન કેવું ખોટું છે તેથી તમે અજ્ઞાન કરો. અસલ મકાન શું છે? મોલા ખુદાની જો મોલાના શાન અને માધ્યમમાં જઈ ખુદા આપણી પોતે છે એ અજ્ઞાન છે. હું કહું છું જે કાંઈ છે તે રોગ છે, હું કહું છું જે કાંઈ છે તે યાદ છે, એ જ્ઞાન જતું રહ્યું છે. આવી વિદ્યા એ જ્ઞાન અંદર આવી જાય તો અવિદ્યા સબ જાય વિશે. કેસરી સિંહ પોતાનો જે બોલાઈ ગયો છે એક બાજુ જાગૃત થઈ જાય કે હું તો સિંહ જંગલમાં જાય તો ડરો. એને શું ડરો? તો પણ હશે તે મસ્તાના સિંહ જેવો છે, એને કાંઈ પણ લાગતી નથી. ત્યાં પછી છૂટ્યો કે આરામથી ચાલે. તો મોમાં એવો તો પછી મુર્શિદ કેવો? जाता जटे अज्ञान और दिल की शाही. दिल रोशन
મૂકો એ સાફ આવ્યો. હવે જે ઘણું ફરમાન આપણે યાદ કરીએ, તમારા ફરમાન સાંભળશો, વચમાં છે તમે અમલ કરશો તો ગીત સાફ થશે. તો સાંભળવા અને ગીત સાફના વચમાં અમલ આવે. આ કલામના અંદર શું આવ્યું? એક દિવસને ગીતની જાણીએ સૂર્ય ફિલ્મ બેસવાની થાય, સાંભળવાની વાત આવે. હવે સાંભળવા અને ગીત સાફના વચમાં શું આવ્યું? एक दिवस में नित्य नित्य जानता घटे अज्ञान और जीत की शाही की रोशन और साफ आई कोई सोची मोटो अवसर है निगमना अंदर जो સરપંચે ખંડાગીરી ધાર તલવારની ધાર જેવું છે. પણ એનો રસ્તો શું બતાવ્યો? તમે જ્ઞાનમાં રહેજો રહેજો, જ્ઞાનના અંદર એકદમ જ્ઞાનના અંદર રહેજો. ઘણી બાજુ બોલાય ગમાયું કે શેતાન તમારા પૂજે લાગેલો છે, તમે શેતાનની બાજીની પરેશ કરો. તમને બાજી આપે છે, તમે ચેતીને ચાલો. આ શેતાનની બચવાની વાત છે. તે જ બોલાય શું ગમાયું કે જેના દિલમાં દુઆ જ્ઞાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે. આપણે શું ભાગવાનું શેતાનથી? એ બાકી આપણે કરો કે કેટલી ભાગતા રહે એ બાકી એવું કરો કે એના અંદર જૂના જમાના અંદર ગામડાના અંદર શું કે જંગલી જાનવરો આવે છે ને, કોઈ આગ લગાવવામાં આવતી ઘરની આજુબાજુ, જેથી રાત્રે આરામથી સુઈ જાઓ. જંગલી જાનવરો આગની રોશનીની અંદર ના થાય. તો આ બધાનું અમારા ફરમાન બકરી છે કે તમારા માટે રોશની છે, એ રોશની કરતો. તો તું જ ઘટને તું એ બાદશાહ, તારા ઘરના અંદર તું જ બાદશાહ છે. તો આમાં ક્યું આવે સુંદર? શા માટે મૂર્ખો થાય? તું રાજા છે, બાદશાહ છો, કેટલી શીશો, તું શું બધા ઘેટા બકરાથી ડરે? બરાબર? આ માટે એ કરશે. બરાબર? ગીતમાં વગર કેવા માટે ગીતમાં વગર કોઈ પણ કામ નહીં શકશે. થેન્ક યુ સો મચ કરીમભાઈ. હંમેશા બધા જો તો મોલા મોટા આ તો તનશાળની ખોટ, આ તો તનશાળનું છે, આપણી પાસે નથી. આ બાકી બાતો તો વધે અને ખર્ચો તો ઉઠે નહીં અને ચોવાટે વેચાય કોઈ ખોટી કરી નાખે. આ તો તનશાળની ખોટ. મોડાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં જે આ બધું આવે છે, બધું મોડાના મતમાં આખું કાંઈ નથી. આ બધું મોડાનું છે. અને આપણે મોડાના મતમાં હંમેશા બધા જુઓ તો મોડા છે અને સર્વે વખાણ આપણા માટે છે. એક ઘડીમાં સવાલ પૂછવા સવાલ પૂછવાનો થાય છે. એનો મતલબ કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણો મતલબ એકદમ ઓપન છે. કોઈ બીજી સવાલ પૂછો, કોઈ છુપાવવાની કોઈ તો બધું મોડાનું છે. અને આપણે મોડાના પરમાં હંમેશા મોડા જુઓ તો મોડા પુસ્તકાલય છે અને સર્વે વખાણ આપણા માટે છે. જે સર્વે તારીખ મોડા છે. એક ઘડીમાં સવાલ પૂછવા માટે સવાલ પૂછવા જોઈએ. સવાલો થાય છે એનો મતલબ કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણો મતલબ એકદમ ઓપન છે. કોઈ બી સવાલ પૂછો, કોઈ છુપાવવાની કોઈ વાત નથી. હા, તમે ભાઈ પૂછી લો. પેલા ભાઈ જે સવાલ હતો ત્યાં આપણે ત્યાં ભાઈ બેઠા હતા. હા, એને ભાઈ કહો બેસી જાઓ. સલીમભાઈ એને ભાઈ કહો. મારું નામ વલીભાઈ છે અને મારો સવાલ એ છે કે તમારા દિલમાં એવા ખ્યાલ કે તમારું ક્યાંથી આવ્યો અને ક્યાં જશે, અને આ ખ્યાલને તમારા દિલમાંથી અડવો કરશો નહીં. આ જે વિચાર જે છે એ સર્વશ્રેષ્ઠ લાગે છે મને. કારણ કે રૂહની લગાત કરવું એ બહુ મોટી વાત છે. અને રૂહ ક્યાંથી આવ્યો છે, આપણે ક્યાં જશે, આવા વિચાર તમે ઘરમાં હો ત્યારે કરો. પણ આવા વિચારો આપણને કેમ નથી આવતા એનું રીઝન ફાઇન્ડ આઉટ કરવું એ આપણું જો દિલ ફરમાન સાથે લાગેલું હોય તો ચોક્કસ આવે. પણ દુનિયાનો પાવર એટલો જ રહેલો છે કે આપણને એક તારું નદીમાં પડતરો હોય છે અને એ નક્કી કરે છે કે મારે ઓલા કિનારે જવું છે, તો પણ કેટલા ઉપાયો કરીને મૂકી જશે. હું લખે છે કે મુશ્કેલીઓ આવશે, ડેફિનેટ આવશે મુશ્કેલી, પણ ઉપાયો કરીને મૂકી જશે. તો હવે આ દુનિયા છે એક પાણીનો પ્રવાહ છે એ, અને આપણે બીજા કાંઠે જવું છે. તો એના માટે અગર ઇલમ નહીં હશે તો તમે પાણીમાં તણાઈ જશો અને તમારું કામ જે છે જન્મ મળ્યો છે એ તમને એનો અર્થ જે છે ને એ તમારાથી તમને નુકસાન થશે. તમારી જિંદગી નુકસાન મળશે. નુકસાન મતલબ કે લક્ષણ વિરામ ખરા કરશો અને નજારનો રસ્તો ખુલી જતો. મોલા કહે છે કે હું 7 આસમાન પાર કરીને આવ્યો છું તમારા જીવના છૂટકા માટે. મારા જીવના છૂટકા માટે મોલા ઉપરથી આવ્યો છે અને અમને એનું કોઈ ભાન જ નથી. તો એનું ભાન
ક્યાંથી